બલુજી હા લા પૈસા આલો યાર શેના અલે ઓલે ભૂલી ગયા આલ્યા જ લાશે ને જી આલ્યા પેલા 2500 હા 2500 તો બલુજી આલે વેત નહીં મારતા એટલે વેત નહીં પણ આ તો યાર તું તો અઠવાડિયા થયા અઠવાડિયા 8 ફેરા જ બોલી ગયો અઠવાડિયે 4 અઠવાડિયે ગયા બલુજી જો માર પાસે પૈસા નહીં પાવર કુટુંબ જ કરો તમને કહું છું હું એટલે પાવર છે પૈસા નહીં આલ્યા એટલે પૈસા આલે એટલે કોઈ દોન નહીં કર્યું તમને કહું છું મારા છોકરા મોટા કરવા તમે નહીં આયા જો કે આ ઉપર છે આ તો એક 2500 રૂપિયા આલે તમે ઓય એટલે 25 પણ આલી દે હે મને મારા હાલ હેરાન મત કરો તમે પછી કહું? હા પૈસા યાર મારો એવો સમય હતો ને હા તો આ છોકરાની લગા તોય એવો મારો અમારા હું તમારા પાસે એવી પરિસ્થિતિ તોય મેં તમને આલ્યા યાર તે શું કરે નવાઈ કરી એટલે નવે કરી પૈસા આલ્યા એમાં શું નવે પૈસા તો ના આલવા પડે એટલે હાલ પૈસા નહીં તમે શું કરશો કેમ ના આવે? પૈસા નહીં પૈસા આલજે ને પણ મજા નહીં આવે શું કરશો પછી એ તો પછી શું કરશે એ તો પછી ના રે ભાઈ આ ઉભો શું કરશો એમ કહો કે એ તો હું કોઈ નહીં કરું પછી કર્યો કે તો હવે ના ઉભો પૈસા તો આલજે એટલે કાલનો વાયદો આલું હું કાલનો વાયદો નહીં આજે નહીં હાલવા કાલે નહીં હાલવા શું નહીં કરશો? હાલવા? નહીં હાલવા ચમ નહીં આલો એટલે આ કોલર કેમ પકડ્યો તો હું પછી પાડી દેવ એટલે એ હા આ આલુજીને પાડવા માટે છે ને તારે બીજો જન્મ લેવો પડશે તને કહું છું અને હે બલુજી થોડો બીહાવ છું ને એ તમે મારા પાસે પૈસા માંગો છો બાકી જો હું મારા રંગમાં આવી ગયો ને તો ગમમાં નહીં રહી ગયો તમને કહું છું હું બલુજી બલુજી પૈસા હા જાગે નહીં હાલવા નાટક કરે યાર ખોટો આ તો યાર બલુ ભાઈ જા મુદાર પૈસા આપજો. પૈસા કાઢ કાલ ની પંદર જા ટાક્યો હતી કાલ મોટા ઘેર જ મળી જાય ને તમે ઓય હા આવો અલુજી આવો આટલે લાજ્યો હા શું લાજ્યું આટલે લાજ્યું કેમ પેલો બલ્લુ હા માં પણ પૈસા માંગતો હતો કેના મોકતો હતો એક વખત ઉસીના આલ્યા તક મેન પાણ એટલે ઓય ઓય તે બિચારો ઘેર આવ્યો અને દાદાગીરી કરીને રોયો બિચારો હો આ નવું અભ્યું માર્કેટમાં હે? દાદાગીરી કરીને રોયો એટલે દાદાગીરી કરીને રોયો બિચારો આમ તો પૈસા ના આલો ઓય પણ એ રોયો ને ઓય. તો શું કે ખબર હે હા મોટા રોલા ફોન માંથી ઉઠાની ફોન કર્યો કયો મોબાઈલ મોટો રોલા આ નવો આવ્યો માર્કેટમાં અને બીજી એક તમે પણ આશા લઈને આવ્યો તમે નિરાશા કરશો નહીં નહીં કરો બોલો 2500 રૂપિયા બલૂન હાલવાય મારે એ 2500 તો નહીં અલુજી હો હા એક બહુ કાઠું એટલે તમે વાત છોડી મૂકો એટલે પણ યાર ચમ યાર ઓમ પછી દોસ્તી રાખવી કે નહીં યાર એમ કહું પછી હું મારે બહુ કાઠું આવ્યું હવે હે અલુજી હા તાને બલુજી તમારો ગલ્લો હતો ને ઓય. તાને બલુજી ઉડીને તમારે એ બાકી લેવા આવતા કર્યોનું ને બધું આવતા આવતા યાર આવતા કે ના આવતા? આવતા આવતા તો એના ઉપર તમને કોઈ આઈડિયા નહીં આવે એટલે ઓય યાર તમે મારો મત હું તો તમને આઈડિયા આલી બીજી વસ્તુ તો બોલો. હા, જો કે મારો ગલ્લો ચાલતો ને ઓય બલુજી માં બાને 3200 રૂપિયા ઉધાર લઈ ગયા હતા ઈઓને આલ્યા જ નહીં વળતા તો હું આઈડિયા ના બતાવી એટલે હવે હું ચોપડો ચેક કરું ઘેર જઈને પછી તમને કહું હા હા નકર પછી એને પાસે પૈસા માંગવા પછી યાર ઓય. અને મુસી ખબર હા ઘેર ઉઘરણી આવી હા. તો બાઈક તમારે ઘેર સોંપડ્યું શું પડ્યું હો નકર ચિયોક ઉઠાઈ જાય મારા ઘેરથી યાર ઓય ઓય હું હેરતો જોવાથી હો હા બચી ગયા ચોપરામાં તો મારું નોમ હતું અલુજી ભૂલી ગયા આઈડિયા આયા એટલે એ અરે રે જીવ બળી ગયો જાય મારો ગલ્લો ચાલુ હતો તાને બધું કેવું ઉજેલું હતું ઓય બધું સારું રાખતો હું પણ જાતે મેં ગલ્લું બંધ કર્યો ને ત્યાંથી મારી ગલ્લો તો જેવો થઈ ગયો હે તો આપણો હિસાબનો લેવાનો હતો જો જ્યાં બલુજી ચેટલા સી બલુજી ના ઉપર બલુજી ના સી 2800 રૂપિયા 2800 અલ્યા અલ્યા ઓહો વિક્રમજીને આલવાના હી 1300 રૂપિયા પેલે શાકની પાઘડી વાળા આલવાના છે મારા પાસે 2800 રૂપિયા મેં બા માગું ઓહો રે રે મારા ગલ્લાની શું હાલત થઈ છે જેવું રાખતો હું ગલ્લામાં એક કામ કરું હવે બલૂન ફોન કરવા ના ફોન નહીં કરું અને પહાણ જવું બલ્લુ ચોપડો જ લઈને જવું હેડ બલ્લુ છેલ્લા માગતો હતો તું મારા ભાણ લાયા છેલ્લા માગતો હતો એ આવું પડી ગયો બ્યો 2000 માગતો હતો ને બ્યો આ ચોપડો જો બ્યો તું આ ચોપડો જો ચોપડો હું તારા પાસે 2800 માગું 2800 ઓય ઉભા પણ 2800 કેવી ના યાર આ તો વસ્તુ જો
આ જો એ આ 14 તારીખ ના તું 10 સિંગ ભજીયા ખાઈ ગયો એમ બરાબર 50 ના શું વાત છે? આ જો હે? આ કેટલું ખાઈ ગયો તું આટલું બધું હું કાઢું છે આ બધું હિસાબ તારો 2870 રૂપિયા મારતા બાંધી લેવા ને તારા 2000 રૂપિયા કામીને 870 રૂપિયા લાહે એમ ઓય એટલે પણ તો હું શું કહું હા તો આલ્યા નહીં તમે નતા આલ્યા બધા વાંચી મિલ્યા એ વખત તારા ડોશી નાઈજી ખબર હે જોમાબાન લઈને ડોશી તારા ડોશી નાઈજી હતી અરે ભાઈ મેં તમને ટેકો કર્યો તો તમે કહો હલુજીમાં પણ પૈસા ને ડોશી નાઈજી અને પાછો ખર્ચો કર્યો મેં મારું શીખર આ તો એ વખત ના પૈસા બાચી એટલે આલ્યા પર આશીભાઈ મારા બાચી ના હોય પૈસા બધા બાચી જો બોલુજી હા આજ 1 કલાકનો ટાઈમ આલું હા. હાલ બધું ઉઘરાણી નીકળ્યો હા કલાકનું હતો આવું હા. 870 રૂપિયા તૈયાર રાખજો એટલે લેબડા ઊંધા બોધી ના રેવો રાખજો ભાઈ પૈસા સાચું કહું હા હેડ પેલા મોડી વાળું હમણાં ઠેરો પેલા પાસ આલ્યો ના મોડી વાળા હા. વાત નહીં યાર 870 રૂપિયા હાલ દેજો હાર હેડો તો હું હાલ જ વસ્તી કહેતી હતી પટ્ટી જો હિસાબ પણ હિસાબ નહીં પટ્ટી જો હિસાબ હજુ બાકી છે પણ હવે હલુજી હિસાબ ઉપર નીકળે ને 1 રૂપિયો લે 1 રૂપિયાનો હિસાબ થાય તમને કહું છું હું હા બધું ગલુજી આ જે સાફ સફાઈ કરો આ રેડી સાફ સફાઈ પૈ કરજો વિક્રમજી ગલુજી બરાબર. સાફ સફાઈ પૈ આવો, કરજો આવો. આવો. સાફ સફાઈ કઈ પૈ કરજો તમને કહું છું હું આમ આવો. સાફ સફાઈ પૈ કરજો તો શું કરો પહેલા હિસાબ પટાવવાનું ચાલુ કરો ચિયો હિસાબ આનો હિસાબ મને ખબર હતી તમે વિશ્વાસ નહીં કરો આ હું લઈને આયા વિક્રમજી 2800 અને ગલુજી 2300 હું પેલો ગલ્લો ચલાવ્યો તો તાનો તમારો ઉધાર બાકી બધો આ થોડું હોય હવે તમે પાછો ગલ્લો ચાલુ કરો સાચું વાત છે અલે એ તો વર્ષો વીતી ગયા હવે કઈ ના હોય વર છે તો એ વિક્રમજી તમે કહું છું હું પ્રેમથી હાલ બલૂન મારીને આવ્યો તમને કહું છું હું એટલે પણ એવું થોડું હોય તમે એટલે તમે દાદાગીરી કરશો હા. એટલે અમે પૈસા આલી દે ઓએ કેવી રીતના હાલવા પડશે ચમ કે મારા માલના પૈસા ભરવા નહીં એ તો તમારા માલના પૈસા તો માલ કઈ એક્સપાયર થઈ ગયો છે બધો પડે હવે કોઈ હાલવાનું ના હોય એ તો માજે તો આ તો બેવડી છે જ એમ કહો કે તું ગલ્લો ચાલુ કર તો અમે આવશે આ એમ તો હવે શું છે કે વળી દારૂ પીવા માટે પૈસા થઈ રહ્યા છે કે એટલે ઉઘરાણી કરતો હશે ગલુજી હા. એવું ના થાય કે ભાઈ મારે તમારા હાથે ઝઘડો કરવો પડે ઝઘડો નહીં કરવાનો તમે હું કહું તમે પાછો ગલ્લો ચાલુ કરો અમે વસ્તુ લઈ જાઓ પૈસા લઈ જાઓ ગલ્લો ચાલુ કરવો નહીં મારે અને બીજી વાત હા. તમને હું અડતો નહીં ને ગલુજી હા. એ મોટી વસ્તુ હે બાકી કરું રૂડાજી ફોન કરીને બોલાવો હે બોલાવો હોય મોટું સમાધાન થાય તાણી બોલાવો હેલો રૂડાજી ઓય સમાધાન કરું સમાધાન પેલા આપણા વિક્રમજી નહીં આવે એમ ચૂપ રેકી પણ આમાં કોણ ગલુજી ને વિક્રમજી નહીં આવરા તો પેલા સમાધાન કરવું હોય હાલ ના લાવો હોય એ હા, આવી જ છે કેવું? એ રૂડાજી આપતા જશે મને તો વિશ્વાસ નહીં આવતો તમે ના એમ આ તો વધારાના રસેલા એ મારતો આટલા હતા જ ના આટલા હિસાબ હતો આવો રૂડાજી આ રૂડાજી આવો. આયા તો ખરી મેટર 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 થઈ ગઈ છે આ હિસાબ આ વિક્રમજી ના પકડો કે પેલો ગલ્લો છે. પેલા બે વાત તો ખૂણે કર, આપણે હું વાત ઉપાડી લઈ છે. જાય. પેલી વાત પકડો. યાર પણ ઉભા તો રહો એ આ ગાડી જો ગલ્લો જ લઈ જાઓ પટી ગયું એ એટલે લઈ જાઓ. આ રાજી નહીં કરી રૂડાજી હા. આ બે પાન કલાના પૈસા માંગુ આપવા નહીં બે. વાત તો કર તો વાત જ કરું હવે બોલતા નહીં કહો હા બી નહીં બોલે મારે ગલ્લો વચલલો હતો હું તમને ખબર હે કરિયાણાની દુકાન ચલાવતો હું. એ વખત આરા બે બધું હજી વસ્તુ લઈ જતા અને મને પૈસા આલ્યા નહીં અત્યારે હું પૈસા લેવા જો એટલે કે પૈસાનો તો ટાઈમ થઈ ગયો હવે ના હાલો કે એવું ચાલે હાલવા તારે ના તો પૈસા લેવા જો તો હું એને ઘેર હતા ઓય હું કરે રે મેં એવો ન બોલા મેં કીધું રોડાજી હોય આવશે તમે હોય આવો હા એમ કે ઓય. એટલે કના માગ્યા જો તમારા કપડા કેવા કર્યા તમે તો દાંત વાળ્યો આ બે પાન સાકરી પાઘડી વાળા ને બલ્લુ તો એને બોલાવી લે કોઈ ભેગા બી પડી જાય અલગ વળી ફેર મારા ધક્કા ખાવાના હલો હલો બલ્લુજી હે તમે ને કાકો બે હોય આવો ચમ ઓય હિસાબ કરો કલ્લો મારા ઉપડા આવો. બોય કલ્લો ઉપડા બોય આ રહો હા ઓય આવો 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 હા બોલાવી લીધા રોડાજી યોને ઓહો હું ગલ્લો જો હોનાની ગલે છે 12 મહિનો ચીડી હારે હિસાબ લેવા આવે હા. કોઈક દુકાન ચાલુ હોય તો આપણે લે છે ના લે છે લે છે ના લે છે મારો હે કારીગર થી હજુ ખોલી બેઠો હોય હા. બધું પછાડી આ દીધું. રૂડાજી હા જાઓ બલુજી આવો જો ગલ્લો ખોલે ઓપનિંગ છે ગોળ ખાવા બોલાયા તમારે ઓય ગોળ કેવા છે
આલોજી ઓય ભારો આ સીએનજી ગોળ છે દેખાય નહીં. પૈસા ઓમ તો ઉભા રહો ઓમ મુરત છે ઓમ આ પોપટ હારો બેહાર્યો હે એ બધી વાત છોડો, હવે પેલા વાત કરો હિસાબની. પારાઓ મારે મોડું થાય છે. કોણ પાંચથી મારા પૈસા એ લેવાના? દુબળે કે ના? એ કાકા તમારા પાંચથી મારા પૈસા લેવાના નહીં તો 1350 રૂપિયા. તમારા પાંચથી 2870, તમારા પાંચથી 2300 રૂપિયા, તમારા પાંચથી 2600 રૂપિયા. એટલે મારે તો 200 રૂપિયા હતા જ. મારે 200 હતા તો વળી વળી વિક્રમજી, ઉંમર લાયક છો અને હાથ ના ઉપાડવો પડે એમ. વ્યાજ ચડી. વ્યાજ ચડ્યું ના વ્યાજ નહીં એ ચડ્યું. બધી વાત સાચી હતી. ગલ્લો ચાલુ કર્યો, પૈસા મકાનથી લઈ ગયો. અલ્યા હે? તમને અડધો ભાગલ ચૂપ રાખ. ભાગની લે, એ. ગુરાણી આ તો પટાઈને મને ઊંચા આપી ને. દે. પૈસા નહીં આલતી. હા? ઊંચા ને એકલા. હોય ને શું કીધું? આ દોરડો આપણો થાય આ તો બાર બાર મને લાગે. હવે હિસાબ પટાવવાનું કરો બધા હળો તમે તમે. વાત નથી કરી પૈસા મળતા હતા બે અવારમાં હજાર. ચમ લડાતા હતા બે જણા મારા કોણ નહીં બે? લેવાના. આ તમે બલુજી અવારમાં ચમ મારા લડાતા પેલા હતા પૈસા 2000 ભલે રૂડાજી આરામાં પણ 2000 માંગતા હતા. અત્યારે હવાર આવીને મને ઘેર માર્યું. ઓને મને માર્યો મને મનાતું નહીં. તમને મનાય? ના આ હું મારું ના હું મને મારે એમ છે. મને મનાતું અને મેં પછી કીધું પછી મેં ચોપડો જોયો ને મારા વન પાંચ 2870 લેવાના જ નીકળ્યા. મેં કીધું તમારા 2000 વાલી અને 870 મને પાછા આલો. બરોબર. કોણ કના કના હું માગે છે મને કહો કે. હું 2000 માંગુ છું. હા, અને તું હું કના કના માગે? 2870 રૂપિયા વન પાંચ માંગુ. હે? સમજાતી નહીં. આ વાન ઉલ્યા બોલાય તાર 2000 તૈણો હોય. ઈવન પાણે હું માંગુ. હું ગલ્લાના 2000 પૈસા. માંગુ છું 2000 એમ? હું વન પાંચ 2800 માંગુ. 2000 માંગુ છું. એમ? હવે ગલ્લાને 2800 માંગુ છું. પણ હું 2000 માંગુ એ હું 2000 નહીં માંગતો. ઉભા રહો રૂડાજી સમાધાન કરી 5 વર્ષ થયા ગલ્લાને ને હવે હવે પછી પટાવન કરો બધું. મારે આલવા છે 2000 આલજો. કેના? એ તો હાલો હો ના હાલ. 2000 આલજો હાલવાય 2000 લાવો 2000 લાવો 2000 લાવો 2000 રૂપિયા લાવો કે યાર. એ રૂડાજી 2000 રૂપિયા આલજો એટલે પણ આ વાત કેવી રીતે કહો સમજાતું નહીં. તું ઓન કર માગે. ઓન માં મારા પાસે તું ઓના કર માગે. તું ઓના કર માગે. આ તમે ઓન કર માગો. હા હું ગલુજી કર માંગુ તો હવે આનું મેટર નો લોચો એક કામ કરો ને. કેટલા માગે હારે? હા 2000 2000 આપજો. લો તમારા 2000 હો હવે તમારે કેના હાલવાના? જો આ કાકા હાલો હાલો. લો 2000 રૂપિયા પટી ગયો હિસાબ લો આ 2000 હો, હિસાબ પટી ગયો પટી ગયો? લાય કોણ હાલવાના? ઓય હેડો હું જાઉં. ઉભા રહો. મારા તરત જ ઓય ના તમે પણ માંગો યાર. આ તો આભામાંથી પડ્યા ખજૂર મોડ્યા અલુજી પૈસા પટી ગયો? હું એ એક વસ્તુ ખબર ના પડી હું હવારનો બરોબર એ બધી વાત છોડ. હું તાર કન માગતો હતો ને. તારા ઉઘરાણી પટી ગઈ? પટી ગઈ મારે પટી ગયું? પટી ગઈ પણ મારા હાથમાં પૈસા કોઈ ચમ ના આવે યાર એમ કહું છું. પણ આ કોકના લીધા હાલવા ના પડે હા આ તમે લીધા નથી પણ યાર પૈસા મારા હાથમાં ના આવે ને. લડા તાણી મારે મોડું થાય હવે હું જાઉં તમે પારકા પૈસે જલસા જ કર્યા હતા એમ કહો કે તાણી લડો વિક્રમજી. ના, રીએ છે આપણે. હા હવારનો ધોકા લઈને ફરું ચોપડા લઈને ફર્યો પણ કોઈ હાથમાં ના આવે રૂપિયો. રૂડાજી બોલાય રૂડાજી બધા લઈ ગયા પર હતા જો રૂડાજી ના બોલાવો તો બધા પૈસા મારા હાથમાં આવત. નહીં પહેલાનો હરિયે સર્યો તો ના મારા ઠેસર આવી છે તે હેડજો હા હેડો હેડો અલ્યા ઓમા ઓમા વિક્રમજી હા આ કોઈ સમજ ના પડી અમને કોઈ ખબર ના પડી. 2000 ઈયો ના હા શું થયું મને તો કોઈ ખબર જ ના પડી ખબર ના પડી કોક લૂચો પડ્યો લાગે લૂચો પડ્યો એટલે પેલા લીધા છે એટલે ઈયોને આલ્યા કે અરે આપડા લોચામ આપડા તો ભરાઈ ગયા કે અલ્યા પણ તમે સમજતા નહીં પેલો ભાઈ ગલ્લો કરે એવો લાગતો હતો તમને ના શરૂઆતમાં જ આ છે જ પીવમ તો લાગે આ તો પારકા પૈસે ગલ્લો કર્યો છે પારકા જ્યાં એ આલી તો લીધા છે પણ કેમ આમ છે? લડો આપડે તો હવે આ રોડો તો આપણે હાડો ઘેર જ છે બધા. હાડો ઘેર જ આવું.